બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં એસટી બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા નદીમ રાધનપુરાના દીકરા અહેમદના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના ભૂલકાઓને લંચ બોક્સ આપ્યા હતા. અહેમદને 1 વર્ષ પૂર્ણ થયેલ છે, જેની ખુશીમાં નદીમભાઈના જણાવ્યા અનુસાર કેક કે અન્ય જરૂર વિનાના ખર્ચા કર્યા વગર ભૂલકાઓને આંગણવાડીમાં જરૂરી વસ્તુઓ લંચ બોક્સ, વોટર બેગના નાના ભૂલકાઓને આપ્યા હતા. નદીમભાઈના જણાવ્યા મુજબ તેમના પપ્પા નદીમને કહેતા હતા કે તારી સાથે કોઈ ગરીબ વિદ્યાર્થી ભણતું હોય, તે પુસ્તકની જરૂરી ન લઈ શકતા હોય, તેની માટે ગમે તેટલા મોંઘા પુસ્તક લઈ દેશું. તેનો સંદેશો નદીમભાઈએ યાદ રાખી આજરોજ નારાયણનગર કોડ નંબર 8 આંગણવાડીમાં ટોટલ 20 બાળકોને ખુશ કરી દીધા હતા અને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેકેસની ગુજરાતી સાથે આસિફ રમાણી, ઢસા. આજ રોજ આપના દીકરાનો જન્મદિવસ હતો, તે બારામાં અમને માહિતી મળી હતી. તો આજના જન્મદિવસ નિમિત્તે તમે શું કર્યું ને આપનો પરિચય, નામ જણાવશો? મારું નામ નદીમ હનીફભાઈ રાંધનપુરા છે. હું ઢસા જંકશનના સંજય સોસાયટી ખાતે રહું છું. અને તમારા દીકરાનો જન્મદિવસ હતો એવું મેં સાંભળ્યું અને મને સમાચાર મળ્યા. એટલે તમે આજરોજ શું કાંઈ કેકથી અથવા નવા કપડાં પહેરીને અથવા તમે હોટલમાં જમીને ટૂંકમાં જન્મદિવસ છોકરાનો ઉજવો છો? કઈ રીતે ઉજવવાના છો આજ? ભાઈ આજે મારે એ રીતે નથી ઉજવો. મારા છોકરો અહમદ છે, જે આજે 1 વર્ષનો પૂર્ણ થયેલ છે, તો મારે એનો અલગ રીતે જન્મદિવસ ઉજવવો છે અને બીજા લોકોને સંદેશો પાઠવવો છે કે આપણે જે અત્યારના સમયમાં જે લોકો બર્થડે સેલિબ્રેશન કરે છે, બર્થડે સેલિબ્રેશનનો જે ટ્રેન્ડ ઊભો થયો છે કે ખોટા ખર્ચા કરવા, ફિઝૂલ ખર્ચી કરવી, કેક મંગાવી, માણસો ભેગા કરવા અને બર્થડે સેલિબ્રેટ કરવો, કેક લાવી કે બહાર હોટલમાં જમવા જવું ને મોંઘા કપડાં પહેરવા, એના કરતાં આપણે આ રીતે અલગ પ્રવૃત્તિ કરીને પણ આપણે બર્થડે સેલિબ્રેશન કરી શકીએ છીએ. દાખલા તરીકે મેં મારા છોકરા અહમદનો જે બર્થડે હતો તેમાં મેં એવું નક્કી કર્યું કે આપણે આંગણવાડીમાં જઈને છોકરાઓને આપણે લંચ બોક્સ અને વોટર બેગ આપણે બધાને ગિફ્ટમાં આપીએ અને છોકરાઓને પણ પ્રોત્સાહન મળે, ભણતર ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળે અને આવી રીતે મારી જેમ અન્ય લોકો પણ આવી રીતે પ્રવૃત્તિ કરે તો છોકરાને શીખ મળે અને દરેક સમાજના દરેક લોકો, દરેક આગેવાનો પણ આ રીતે સમજીને કે ભાઈ આવી રીતે ફિઝૂલ ખર્ચી ન કરી અને આ રીતે બર્થડે સેલિબ્રેટ કરે તો તે ખૂબ સારું કહેવાય. અને અત્યારના સમયમાં તમે ઘણી બધી રીતે બર્થડે સેલિબ્રેટ કરી શકો છો. દાખલા તરીકે કે ભાઈ તમે અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળકોને તમે જમાડી શકો છો, વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધ સાથે તમે સમય વિતાવી શકો છો, તેને જમાડી શકો છો. એવી રીતે પણ બર્થડે તમે સેલિબ્રેટ કરી શકો છો, ફિઝૂલ ખર્ચ કરીને એ રીતે નહીં. બરાબર? જો મારા તરફથી આ એક નાનકડી એવી પહેલ છે કે અને એનો આ પહેલનો એક ઉદ્દેશ્ય છે કે તમે સારી રીતે બર્થડે ઉજવી શકો છો. અત્યારનો જે સમય છે એ દેખાદેખીનો સમય છે કે ભાઈ બીજા લોકો બર્થડે સેલિબ્રેટ કરે છે તો પણ મારે પણ આ રીતે બર્થડે સેલિબ્રેટ કરવો છે, પણ નહીં, તમે તમારી રીતે બર્થડે સેલિબ્રેટ કરો અને બીજાને શીખ મળે એ રીતે કરો. અને મારો જે છોકરો છે અહમદ, એના નામનો ઉદ્દેશ્ય, એના નામનો અર્થ એમ થાય છે કે ભાઈ બીજા લોકોને મદદરૂપ થવું. તો એ નામને ઉદ્દેશીને મારે એક આ કાર્ય ઉપર હું આગળ વધી રહ્યો છું અને ભવિષ્યમાં પણ મારે મારા છોકરા પ્રત્યે આ રીતે મારે આગળ ભણતર ક્ષેત્રે પણ આ રીતે મારે બધાને મદદરૂપ થવું છે. અને અત્યારે હું ઘણા લોકોને નજરે જોઉં છું કે ખોટા ખર્ચા કરીને જે ધનનો વ્યય કરે છે અને બીજી બાજુ આર્થિક સંકળામણને કારણે ઘણા બાળકો છે એ ભણી નથી શકતા. તો હું બધા લોકોને એવું કહેવા માંગુ છું કે તમે જે તમારા જે આવા જે નાના પ્રસંગો આવે છે એમાં ફિઝૂલ ખર્ચ ન કરતા તમે જેના જે પૈસા છે એ આવા ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે મદદરૂપ કરો અને ગરીબ લોકોને ભણાવવા માટે તમે એને પ્રોત્સાહન આપો, જેથી કરીને તમારા તમે જે લોકો આર્થિક સહાય તમે જે આપો અને જે સહાયથી જે લોકો ભણશે એ તમને યાદ કરશે. અને જ્યારે બીજી વસ્તુ એક હું એ કહેવા માંગતો હતો કે જ્યારે હું ભણતો હતો, નાનો હતો, ત્યારે મારા ફાધર મને એક વસ્તુ કહે છે કે ભાઈ તારે જે પાર્ટી કરવી હોય કે ખોટા ખર્ચા કરવો હોય તો મારી પાસે પૈસા નથી, પરંતુ જે લોકો તારી સાથે ભણે છે તો તને ખબર હોય છે કે જે પુસ્તકો નથી લઈ શકતા કે જે પોતાનો ભણતરનો ખર્ચ ઉપાડી નથી શકતા, તો મારા ફાધરે કહેલું કે એ બાબતે તું મારી પાસે જેટલા નાણાં માંગીશ એટલા હું તને આપીશ. એવી રીતે મારા ફાધર પાસેથી પણ મને પ્રોત્સાહન મળ્યું છે કે હું આ રીતે બધાને આવી રીતે મદદરૂપ થયો. આથી મેં એક શરૂઆત કરેલી છે કે મારા છોકરો જે 1 વર્ષનો થયો છે, આજે એનો જન્મદિવસ છે,
એક આવી શરૂઆત કરી છે કે હું આ રીતે દર જન્મદિવસે આ રીતે હું બધાને પ્રોત્સાહન આપતો રહીશ. જે નથી ભણી શકતા તેને હું નાણાકીય રીતે પણ સહાય આપીને હું મદદરૂપ થઈશ એવું હું દરેક સમાજના દરેક લોકોને ઉદ્દેશ્ય દેવા માંગુ છું.